હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ લોટવાળા મરચાંના સંભારાની રેસીપી. આ સંભારો એકદમ સરળતાથી મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને જમવાનો ટેસ્ટ સૌ ઘણો વધારી દે છે. તો ચાલો બનાવી લઈએ લોટવાળો મરચાંનો સંભારો. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો. તો લોટવાળો મરચાંનો સંભારો બનાવવા માટે મેં અહીં 7-8 આ રીતના લાંબા મરચાં લીધા છે. આ મરચાં થોડા તીખા હોય છે અને આપણે સંભારો બનાવીએ ત્યારે મરચાં થોડા તીખા હોય તો સંભારાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે તેમાંથી એક મરચું લઈ તેના ડીટીયાનો ભાગ કાઢી અને તેને આ રીતના રાઉન્ડ શેપમાં થોડા મોટા પીસમાં કટ કરી લઈએ. તો આપણે મરચાંમાંથી બીજ વગેરે બિલકુલ કાઢવાની જરૂર નથી. આ રીતે બીજ સાથે જ તેને કટ કરીશું. મરચાંમાં થોડી તીખાશ હશે તો જ સંભારો એકદમ સરસ ટેસ્ટી બનશે. તો આ રીતે મરચાંને રાઉન્ડ શેપમાં કાપી અને પ્લેટમાં લઈ લઈએ. હવે બાકીના બીજા બધા જ મરચાંને આ રીતે કટ કરી લઈએ. હવે મેં બધા જ મરચાં કટ કરી લીધા છે તો તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ. હવે મેં એક વાટકામાં 4 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે તેમાં મસાલા નાખીશું. તો 1/4 ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ નાખીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું પાણી નાખી અને બેટર બનાવીશું. તો આપણે આ રીતે થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા રહીએ. એક સાથે વધારે પાણી નથી નાખવાનું. આ રીતે થોડું પાણી નાખીને જ બેટર તૈયાર કરીશું. તો હવે મેં આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે. હવે તેને પણ થોડી વાર સાઈડમાં મૂકીશું. હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. હવે તેમાં 1/2 ચમચો તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી આખી મેથી, અડધી ચમચી વરિયાળી અને 1/4 ચમચી જેટલું આખું જીરું નાખીશું. હવે તેને થોડી વાર ચલાવતા રહી. રાઈ કકડી જાય અને મેથીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. તો આપણે સ્લો ફ્લેમ પર થોડી વાર ચલાવતા રહી થવા દીધું છે. હવે બધી જ રાઈ કકડી ગઈ છે અને મેથીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે તેમાં 1 ચપટી જેટલી હિંગ નાખી તેને પણ એકવાર ચલાવી લઈએ. હવે તેમાં આપણે જે કટ કરીને મરચાં રાખેલા છે તેને એડ કરીશું અને તેને પણ ચલાવતા રહી થોડી વાર સાંતળીશું. આપણે મરચાંને વધારે કૂક નથી કરવાના, માત્ર 50% જેટલા થાય ત્યાં સુધી જ થવા દેવાના છે. જો મરચાંને વધારે કૂક કરીશું તો મરચાં નરમ થઈ જશે. આવો સંભારો ખાવાની નહીં મજા આવે. મરચાં થોડા ક્રન્ચી રહેશે તો સંભારો ખાવાની ખૂબ જ મજા આવશે. એટલે આપણે 50% જેટલા થાય ત્યાં સુધી જ મરચાંને થવા દેવાના છે. તો મેં થોડી વાર ચલાવતા રહી મરચાંને કૂક કરી લીધા છે. હવે તેમાં આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કરેલું છે તેને નાખીશું અને ચલાવતા રહી થવા દઈએ. ચણાના લોટને કૂક થતાં વધારે સમય નથી લાગતો. માત્ર થોડી જ વારમાં એકદમ સરસ કૂક થઈ જાય છે. તો તેમાંથી બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય અને સારી રીતે કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે થવા દેવાનું છે. લોટને કૂક થવામાં માત્ર 2 મિનિટ જેવો સમય લાગે છે. તો થોડી જ વારમાં આપણે બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને હવે લોટ એકદમ સરસ કૂક થઈ ગયો છે. હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટવાળા મરચાંનો સંભારો રેડી છે. તો ગેસ બંધ કરીશું, પેન નીચે લઈ લઈએ અને તૈયાર થયેલા સંભારાને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ સરળતાથી મિનિટોમાં ફટાફટ લોટવાળો મરચાંનો સંભારો. આ સંભારો જમવાનો ટેસ્ટ 100% વધારી દેશે. રેસીપી સારી લાગે તો જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.